રાજકોટમાં જામનગર રોડને જોડતા મહત્વાકાંક્ષી સાંઢિયા પુલનું કામ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં પડતા હજારો વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ટેકનિકલ ફેરફારોને લીધે પુલનું બજેટ 62 કરોડથી વધારીને 75 કરોડ કરવામાં આવ્યું હોવા છતાં હાલ માત્ર 80% કામ જ પૂર્ણ થઈ શક્યું છે। રેલવે વિભાગ તરફથી ટ્રેક પર કામ કરવાની મંજૂરી 7 મહિનાથી પેન્ડિંગ હોવાથી ડેડલાઇન સતત લંબાઈ રહી છે અને હજુ 1 થી 2 મહિના વધુ લાગે તેવી શક્યતા છે। ડાયવર્ઝન રૂટ પર આવતી રેલવે ફાટકોને કારણે પીક અવર્સમાં વાહન ચાલકોનો અડધો કલાક ટ્રાફિકમાં વેડફાય છે, જેના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મનપા અને રેલવે વચ્ચેના સંકલનમાં અભાવ હોવાની ચર્ચા વચ્ચે મેયરે ખાતરી આપી છે કે વિલંબ કરનાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાંઢિયો પુલ એ રાજકોટનો ખૂબ જૂનો પુલ છે। જામનગર રોડને આ જોડતો પુલ કે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર અને મોટી મોટી સોસાયટીઓ, નાગેશ્વર, એમ્સ હોસ્પિટલ અને 150 ફૂટ રિંગ રોડનો પણ વિસ્તાર આમાં અવર જવરવાળો ખૂબ હોવાને લીધે સાંઢિયો પુલ છે બનવાના સાંઢિયો પુલ જ્યારે બની જશે ત્યારે આ બધી સમસ્યાઓ દૂર થશે। સાંઢિયા પુલમાં વચ્ચે રેલવે ફાટકના પ્રશ્ન હોય એટલે રેલવે પાસે આપણે મુંબઈમાં એની અરજી કરવી પડતી હોય છે અને એ રેલવેના પ્રશ્નને હિસાબે રાજકોટની અંદર સાંઢિયા પુલનું કામ થોડુંક મોડું થયું છે। 7 મહિનાનો સમય ત્યાંથી મંજૂરી લઈ અને આવવામાં થયો છે। 2026ની અંદર માર્ચ મહિનામાં આ પુલ સોંપવામાં આવશે તેવી વાત કરી છે। 85% પુલનું કામ છે એ પૂરું થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં 2-2.5 મહિનાનો સમય આપેલો છે। આ 2-2.5 મહિનાના સમયમાં માર્ચ મહિનામાં 2026માં આ પુલ છે એ પૂરો કરીને રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે। સ્વાભાવિક રીતે વચ્ચે ફાટક આવતી હોય તો સ્કૂલના બાળકોને તેમજ કોઈ હોસ્પિટલે જતા હોય, ધંધાદારી હોય તો આવા અવરજવર વિસ્તારની અંદર ફાટક બંધ કરવાના પ્રશ્નને લીધે લોકોમાં ખૂબ સમય પહોંચવા માટેનો નીકળી જતો હોય છે। પણ એજન્સીનું કામ જો ઢીલું ને એવું હશે તો 100% એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે।